શિસ્ત વિશે વધારે કંઈક ચર્ચા કરે. મિત્રો, સમય થવા આવ્યો છે. કદાચ જો કોઈનો પ્રશ્ન હોય, લાઈવ ટેલિકાસ્ટ છે એટલે, તો પ્રશ્નની રજૂઆત કરી શકે છે. શિસ્ત એટલે અનુશાસન. આપણે પોતે જ એક સ્વયંભૂ કેટલીક મર્યાદાઓ સ્વીકારીને ચાલવું એ સ્વયં શિસ્ત કહેવાય. ઉપરથી લાદવામાં આવે નીતિ નિયમો દ્વારા તો એ અનુશાસનના સંદર્ભમાં. અને ભારતની જનતાને અને અમારા વયસ્ક માણસોને તો હું ખાસ કહી શકું કે ઇન્દિરા ગાંધીએ 1975માં જ્યારે કટોકટી લાદી હતી ત્યારે આ જ દેશ, આ જ પ્રજા, આ જ માણસો, આ જ માણસ હતું. કટોકટી વિશે હું કોઈ રાજકીય ચર્ચા કરવા નથી માગતો, પણ જે ડિસિપ્લિન એમણે લાવી હતી. અત્યારે તમે રેલવે સ્ટેશને 10 રૂપિયા આપો ને આટલા કપમાં ચા મળે, કે 5 રૂપિયાના કપમાં આટલી ચા મળતી હતી, ત્યાં એમણે નક્કી કર્યું કે આ પ્રકારનું રેસ્ટોરન્ટ ABC ગ્રેડનું, તો C ગ્રેડ હોય તો આટલો જ ભાવ, આનાથી વધારે ના લઈ શકાય, આનાથી ઓછું ન અપાય. રેલવે આટલા જ mlના કપની અંદર ચા આપવી પડે ને આટલો જ ચાર્જ લઈ શકાય, આનાથી વધારે નહીં. આ બધા જ ધારાધોરણો ઇન્દિરા ગાંધીએ કટોકટી દરમિયાન લાદ્યા હતા. અને પરિણામે આવ્યું કે સરકારી ઓફિસમાં જઈએ ને તો સરકારી કર્મચારી કોઈ જગ્યા ઉપર જોવા જ ના મળે. 2 જોડી બૂટ ચંપલ રાખતા હોય એટલે કે સાહેબના ચશ્મા ટેબલ ઉપર પડ્યા છે, સાહેબની ચીકણીની ડબ્બી છે, એમની ટોપી છે, ચંપલ પડ્યા છે, આટલામાં જ હશે. એ બીજા ચંપલ પહેરીને પિક્ચર જોવા બહાર ગયો હોય. આ બધું જ બંધ થઈ ગયું. અપના બજારની અંદર 3 દરવાજા 10:30 વાગ્યા આમ લિફ્ટની અંદર જવા માટે અડધો કલાક પહેલાં લાઈનો લાગતી હતી, કારણ કે 1 મિનિટ લેટ પડ્યા ને એટલે માસ્ટરમાં ગેરહાજરી. મિત્રો, અનુશાસન ક્યારેક ઉપરથી પણ લાદવું પડતું હોય છે આ દેશની પ્રજાએ. અને એ જમાનાના માણસોએ ખરેખર ઇન્દિરા ગાંધીની કટોકટીની વાતને જવા દઈએ, પણ અનુશાસનના પર્વને આવકાર્યો હતો. આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ અનુશાસનની જ વાત કરે છે, સ્વયં શિસ્તની વાત કરે છે. હજુ એ લાદતા નથી, એ સ્વયં શિસ્તની જ વાત કરે છે. એટલે સ્વયંભૂ શિસ્ત આપણે જો લાવીએ તો સારી વાત છે. અને નહીંતર સરકાર પાસે સત્તા છે, એવી રીતે ઉદ્યોગો પાસે પણ સત્તા છે. જો એ સત્તા દ્વારા આપણા ઉપર જો શિસ્તના કડક ધોરણો લાદે અને આપણે એને જો પ્રેમથી સહકાર આપીશું તો વાતાવરણ ખરેખર સુંદર બનશે, દેશનો વિકાસ થશે, સમાજનો વિકાસ થશે. એટલે શિસ્ત વિશે આજે આપણે જે આ જનરલ ચર્ચા કરી છે, ઔદ્યોગિક શિસ્ત વિશેની પણ વાતો કરી છે. અને આજે આપણને જે આપ સૌની સમક્ષ અમને રજૂઆત કરવાની એ બદલ આપણી ગુજરાત સરકાર, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી, બાજેક સ્ટુડિયો અને આપ સૌનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનીએ છીએ. ધન્યવાદ. વંદે માતરમ. જય ભારત.